પાકિસ્તાનના આતંકને વૈશ્વિક સ્તરે ખુલ્લો પાડવાની ભારતની નેમ છે, ત્યારે ઓપરેશન સિંદૂર હેઠળ સર્વદળીય પ્રતિનિધિ મંડળ અબુધાબી પહોંચ્યું હતું. અબુધાબીના બીએપીએસ મંદિરની પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ મનનકુમાર મિશ્રાએ દર્શન કર્યા હતા. SS અહલુવાલિયાએ પણ બીજેડી સાંસદે મુલાકાત લીધી હતી. તમામ સાંસદો મંદિરની સુંદરતા અને પવિત્રતાથી પ્રભાવિત થયા હતા. બીએપીએસના વૈશ્વિક સદભાવના અને સાર્વભૌમત્વના સંદેશની સાંસદોએ પ્રભાવિત થયા હતા. યુએઈમાં ભારતના રાજદૂત સંજય સુધીર અને મંદિરના અધ્યક્ષે સ્વાગત કર્યું હતું. મંદિરના અધ્યક્ષ અશોક કોટેચાએ તમામ સાંસદોને ઉષ્માભેર આવકાર્યા હતા. શાંતિ, એકતા અને સૌહાર્દના મૂલ્યોથી સાંસદો પ્રભાવિત થયા હતા. પાકિસ્તાનના આતંક સામે ભારતનો શાંતિ, પ્રેમ અને સદભાવનાનો સંદેશ છે. ત્યારે જે રીતે યુએઈમાં ભારતના રાજદૂત સંજય સુધીર અને મંદિરના અધ્યક્ષ દ્વારા તમામ આપણા જે સર્વદળીય બેઠકોના જે પ્રતિનિધિ મંડળ છે તેમની મુલાકાતમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અબુધાબીના બીએપીએસ મંદિરની પ્રતિનિધિ મંડળ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર હેઠળ જે સર્વદળીય પ્રતિનિધિ મંડળ બનાવવામાં આવ્યું છે તે અબુધાબી પહોંચ્યું હતું અને ત્યાં બીએપીએસ મંદિર ખાતે તેમની આ મુલાકાત ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ મનનકુમાર મિશ્રાએ દર્શન કર્યા હતા. સાથે જ તમામ સાંસદો એ મંદિરની સુંદરતા અને પવિત્રતાથી પ્રભાવિત થયા હતા. બીએપીએસના વૈશ્વિક સદભાવના અને સાર્વભૌમત્વના સંદેશથી પણ તમામ સાંસદો પ્રભાવિત થયા હતા. યુએઈમાં જ્યાં ભારતના રાજદૂત સંજય સુધીર અને મંદિરના જે અધ્યક્ષ છે તેમના દ્વારા આ તમામ સાંસદોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરના અધ્યક્ષ અશોક કોટેચાએ તમામ સાંસદોને ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું, તેમને આવકાર્યા હતા. સાથે જ આ તમામ સાંસદોએ શાંતિ, એકતા અને સૌહાર્દના મૂલ્યોથી પ્રભાવિત થયા હતા.